હિલ તરીકે જાહેર થયેલા ચુકાદાનો વિરોધ કરાયો। સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ વિરોધ કર્યો। ફેરવિચારણા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। તો ગિરિમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે। નિર્ણય પરત નહીં લેવાય તો લોકો રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ। આધ્યાત્મિક સામાજિક રીતે પહાડો ધરોહર છે। પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ પણ જોખમાં આવશે। જળ જમીન અને જંગલનું અસ્તિત્વ જોખમાઈ જશે। આવનારી પેઢી કુદરતી સૌંદર્ય માત્ર પોસ્ટરમાં જોશે। રેતીલા પ્રદેશની અંદર જ્યારે પાણીના ભૂગર્ભ જળ 1200 ફૂટે છે તો અમારા વિસ્તારની અંદર 150 ફૂટે પાણી આવી જાય છે। એનો મતલબ એમ છે કે આ ગિરિમાળાઓ જે છે એ અમારા વિસ્તારની અંદર પાણીનો ભૂગર્ભ જળ છે એને સંરક્ષિત કરવા માટે અને એને સાચવી રાખવા માટે કેપેબલ છે। એટલે આટલી બધી વિશેષતાઓ અમારા વિસ્તારની અંદર આ ગિરિમાળાઓની અંદર છે। ત્યારે જો નિર્ણય ન લેવામાં આવે તો 18 વર્ણના લોકો રોડ રસ્તા ઉપર ઉતરશે। 15 દિવસ પહેલાં જે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ 100 મીટરથી ઊંચી પર્વત શૃંખલાને પર્વતમાં સ્નાન આપવું, એનાથી નીચેના ભાગોને ખનન કરી શકાય એવો જે આદેશ આપ્યો છે એને આજે અમે પોતે આપણી ચેનલના માધ્યમથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને અમારી રહેવાની પણ જગ્યા ન રહે અને એમાં અમે સમગ્ર સમાજના એક થઈને અમે ખૂબ મોટું આંદોલન કરીશું અને સરકાર તક અમે જીવવા મરવા માટે પણ તૈયાર થઈ જશું અને આખરી દમ તક અમે આ લડાઈ લડીશું અને અમારી પહાડીઓને ખોદવા નહીં દેશું। સાબરકાંઠાના અલગ અલગ પોશીનાથી લઈને લાંબડિયાથી કોટરાથી વિજયનગર સહિત આજુબાજુ રાજસ્થાન સરહદી સુધીના સુંદર એવો નજારો પહાડોનો લોકો જોવા આવતા હોય છે। જે આજુબાજુના અંતરિયાળ વિસ્તારના પહાડો ઉપર પશુપાલક ઉપર પણ નિર્ભય કરતા હોય છે અને સાથે સાથે જે આજુબાજુનો જે વિસ્તાર નદી પહાડોમાં જે પાણી સંગ્રહિત થતું હતું સંગ્રહિત થાય અને જે વરસાદનું પાણી જે પ્રવાહિત થતાં આજુબાજુ શહેરોમાં જતું હોય છે। જો હાલમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને પરત ખેંચવાની વાત થઈ રહી છે અને અત્યારે હાલમાં જે તમામ લોકો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે કે આ બાબતમાં લઈને અત્યારે હાલમાં સમગ્ર આ અંતરિયાળ વિસ્તારથી લઈને આજુબાજુ જે સાબરકાંઠાના અંતરિયાળ વિભાગમાં જે નાના મોટા ગામડાઓ છે તે પણ પોતાનો વિરોધ